બોટાદના ઢસા ગામે શિક્ષણ જગતને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ઢસા ગામના શંકરપરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકે શાળાની જ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। આ વિડીયોમાં લંપટ શિક્ષક આનંદ કુમાર જાણી વિદ્યાર્થીનીને ધમકી આપતો પણ જોવા મળ્યો હતો। આરોપી શિક્ષકનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ વિભાગે તાત્કાલિક લંપટ શિક્ષકને ફરજ મુક્ત કર્યો, તો પોલીસે ભાવનગરમાંથી આરોપી શિક્ષકની ધરપકડ કરી। બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશનની હદમાં ઢસા પ્રાથમિક શાળા ખાતે એક સગીર દીકરી સાથે શિક્ષક દ્વારા અડપલા કર્યા અંગેનો બનાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો છે, જેમાં સગીરના વાલીએ શિક્ષક છે આનંદ કુમાર દિનકરભાઈ જાની એના વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેમાં પોલીસ દ્વારા આઈપીસી બીએનએસ કલમ 75(2) અને પોક્સો એક્ટની કલમ 7, 8, 11, 6 અને 12 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। વધુમાં અમારા તથા ડીવાયએસપીના સીધા સુપરવિઝન હેઠળ આ બનાવની ગંભીરતાને સમજી અને તપાસ ચાલુ છે। ઢસા પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો છે અને પુરાવા અંગેની વિશેષ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। ઘટના એટલે કે પ્રાથમિક શાળા સ્કૂલમાં 8મા ધોરણમાં ભરતી વિદ્યાર્થીની કે એની હારે સાહેબે અડપલા કરતા અને એને એવું કીધેલું કે જો તમે કોઈને કંઈ કહેશો તો હું તમારું લાઈફ તમારી બગાડી નાખીશ, કે જે ભણતા હોય ભવિષ્ય તમારું બગાડી નાખીશ, અને એની સાથે એને અડપલા કરેલ છે। અડપલા કરેલ એટલે એની પાછળ પોક્સો હેઠ જે કલમો આવે એ કલમો દાખલ કરેલ છે। રોડ બ્લોક કરેલું એનું કારણ છે કે જે આરોપી છે એને આરોપીને હાજર નથી કરેલો, કે પબ્લિકની માંગ એવી છે કે તમે આરોપીઓને હાજર કરો। અમારા ધ્યાને આજે જે વાત આવતા તપાસ કરતા તાત્કાલિક અસરથી એ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને આગળ પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી એના વિરુદ્ધ હાથ ધરવામાં આવશે। આ ખરેખર ખૂબ જ શરમજનક ઘટના છે। અમારા તરફથી નિયમ અનુસાર એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, એટલે હજુ પણ એના વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। એ અત્યારે હાલ અમારા જોડે એ વાત આવેલ નથી કે અત્યારે હાલ ક્યાં છે, પણ એના વિરુદ્ધ નિયમ અનુસારની સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે।